નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર નદીને પ્રદૂષિત કરનાર કંપનીને જીપીસીબીએ ખુલ્લી પાડી। વિશ્વ જળ દિવસ પૂર્વે મહિને દૂષિત કરનાર લેક્ટોસ ઇન્ડિયાને ક્લોઝર નોટિસ આપવામાં આવી। શહેરના લાખો લોકો આસ્થા ધરાવે છે તે મહી નદીને કેમિકલ માફિયાએ પ્રદૂષિત કરી છે। વિશ્વ જળ દિવસ પૂર્વે મહીસાગર નદીમાં કેમિકલનું પાણી તરતું દેખાતા જ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો। લોકોના આક્રોશને લઈ દોડતા થયેલા જીપીસીબીના તંત્રને મહી નદીમાંથી પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી હતી, જેમાં પોઈચાના લેક્ટોસ કંપની ઇન્ડિયા કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેથી જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। સાવલી, પોઈચા અને નંદેસરી ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી કેટલીક કંપનીઓ કેમિકલયુક્ત ઝેરી પાણી કોતર મારફતે મહીસાગર નદીમાં છોડે છે। આ ઉપરાંત આસપાસના ચોક્કસ ગામડાઓના ગટરના અને અન્ય ગંદા પાણીનો ગેરકાયદેસર નિકાલ નદીમાં કરવામાં આવતો હોય છે, જેના કારણે મહીસાગર નદી પ્રદૂષણથી છલોછલ બની છે। આ અગાઉ પણ મહી નદીમાં કેમિકલ છોડવામાં આવતું હોવાના પણ મુદ્દે હંગામો મચ્યો હતો, જે શાંત થયા બાદ ફરી કેમિકલ માફિયાઓએ માથું ઊંચક્યું હતું, જેમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસના 2 દિવસ પહેલા શહેર નજીક અનગઢ ગામ પાસે મસાણી માતાના મંદિર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણીનો રંગ બદલાઈ ગયો હતો। પાણી પીળું થવાથી જ રીતસર કેમિકલની ચાદર પાણી ઉપર પથરાઈ ગઈ હોય તેવું લાગ્યું હતું। મહીસાગર નદીને પ્રદૂષિત કરનાર કંપનીને જીપીસીબીએ જ્યારે ખુલ્લી પાડી, વારંવાર પ્રદૂષણ ફેલાવતી કંપની ઉપર જીપીસીબી દ્વારા વારંવાર ક્લોઝર નોટિસ આપવામાં આવે છે, ત્યારે હવે કાયમ માટે કંપનીને સીલ કરી દેવું જોઈએ તેવું સ્થાનિક ગ્રામજનો માંગણી કરી રહ્યા છે। 21/3/2024 રોજ અમારે અહીંયા જાગૃત શિક્ષિત યુવાનો તરફથી એક નદીના સ્થળે એક વસ્તુ જોવામાં આવી હતી, જ્યાં પ્રદૂષિત ત્યાંથી કેમિકલ છોડવામાં આવ્યું હતું। ત્યારે અમે 22 માર્ચ 2024ના રોજ અમે સીએમઓ ઓફિસ જીપીસીબી, પીએમઓ ઓફિસ જીપીસીબી અને બરોડા જીપીસીબી ઓફિસમાં ઓનલાઈન કમ્પ્લેન કરી હતી, જેના અનુસંધાનમાં આજે ત્યાં અમને એક રિપ્લાય આવ્યો છે, જેમાં એ જાણવા મળ્યું છે કે તેને આ પ્રદૂષિત પાણી એક નદીમાં કોતર થ્રુ રિવરમાં છોડવામાં આવ્યું હતું, જેની તાત્કાલિક નોંધ લઈને જીપીસીબીએ અંડર સેક્શન 33A અને વોટર એક્ટ 1974 પ્રમાણે અમને ક્લોઝર નોટિસ આપ્યું છે। આ અમે જે જોવા જઈએ તો આપણા પ્રધાનમંત્રી યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, જેમને એક રાષ્ટ્રીય જલ મિશન ટાર્ગેટ 2047નું જે એક સચિવો આખા ઓલ ઓવર ઇન્ડિયાની સચિવ સમિતિ બોલાવી હતી તમિલનાડુમાં જાન્યુઆરી 2024માં, એના મુજબ પ્રમાણે એમને એક ગોલ્સ ધારણ કર્યા હતા, જેમાં વોટર ડેટા કલેક્શન કરવાનું, નદીઓ જ્યાં આગળ પ્રદૂષિત પાણી પ્રદૂષિત કેમિકલ્સ છોડવામાં આવતા હોય તેની એક્શન્સ લેવાના। એના અનુસંધાન અમે કમ્પ્લેન કરી હતી અને જેમાં આજે તાત્કાલિકપણે નિર્ણય લેવામાં આવ્યો છે। પણ અમે એ બી એક જાગૃત યુવાનો તરીકે અમે એના તમામ મહીસાગરના રહેતા તમામ યુવાનોને, વડીલોને જાણકારી આપવા માંગીએ છીએ કે તમને જાગો અને આ જે તમારું પાણી છે, આપણી નદી છે, આપણે નદી છે એ આપણી માં છે, આપણે આના ઉપર આપણે લોકમાતા છે, આપણે એને પૂજીએ છીએ અને 70% બરોડા સિટી આના પાણી પર જ આખું ડિપેન્ડન્ટ છે। અને કંપની તમે જુઓ તો GSCL, IOCL, GSFC આ બધી કંપની બી આ પાણીનો યુઝ કરે છે। તો અમે આજે અમને માહિતી એવી મળી છે કે પોઈચામાં અમુક લોકો છે જે ગામના હોય કે ત્યાંના સરપંચ હોય કે કોઈ બી હોય, જે આ માહિતી જાણીને બી આ વસ્તુ વારંવાર પૈસાથી કે ગમે તે રીતે સેટ કરીને આ કૃત્ય કરે છે અને એમાં મિલીભગત છે એની અમને જાણકારી મળી છે। અમે એ બી કહેવા માંગીએ છીએ કે આજે અમે અહીં અનગઢ ગામથી જાગૃત થયા છે યુવાનો। અમે આ આગળ જે રિવર છે, જે નદી છે, અગર એમાં આ રીતના પાણી છોડવામાં વારે ઘડી આવશે તો અમે ફ્યુચરમાં ઉગ્ર આંદોલન કરીશું। અને આ તમામ મારા જે પાદરાથી લઈને અનગઢ, સાવલી, ત્યાંથી પોઈચા, ત્યાંથી લઈને થેક બધા સુધી આ નદી પર ડિપેન્ડ છે। તો હું બધા મારા ભાઈઓને અને વડીલોને વિનંતી કરું છું કે તમે આ બંધ કરાવો અને એવું થાય તો આ રીતના આપણે કંપની બી બંધ કરાવવી પડશે। આ કંપનીને વારંવાર નોટિસ આપેલી જ છે। આ કંપનીને એવું બી સાંભળવા મળ્યું છે કે આ જે MS ઇન્ડિયા લેક્ટોસ કંપની છે એને વારંવાર નોટિસ આપવામાં આવે છે, દર 3 મહિને આ રીતના કેમિકલ પાણી છોડવામાં આવે છે, જેનું સેમ્પલિંગ જીપીસીબી લઈ ગઈ છે અને સેમ્પલિંગ કરીને દરેક જગ્યાએ એમને આ સેમ્પલ લીધા છે અને એના બેઝ પર જ એમને આ રિપોર્ટ આપ્યો છે।
જેનો અમને આ રિપ્લાય આવ્યો છે, જેમાં લખ્યું છે કે This office has also received complaint regarding colored water on River Mahi on 21st March. Inspection and sampling of River Mahi was carried out at several locations on various stretches of River Mahi. During inspection, MS Lactose India Limited Village Poicha was found discharging industrial waste water into natural Kotar, leading to River Mahi. Gujarat Pollution Control Board has issued closure direction to MS Lactose India Limited Village Poicha under Section 33A of the Water Act. આ જે રિજનલ ઓફિસર ગુજરાત પોલ્યુશન બોર્ડના આપણા સાહેબ છે જે મહેડા સાહેબ, એમના તરફથી અમને આ એક રિટર્ન રિપ્લાય આવ્યો છે. અમે મહેડા સાહેબનો બી આભાર માનીએ છીએ, જીપીસીબીનો બી આભાર માનીએ છીએ અને સીએમઓ ઓફિસનો જે અમે કમ્પ્લેન કરી હતી એમનો બી આભાર માનીએ છીએ. પ્રધાનમંત્રી ઓફિસ અમે જે અમે કમ્પ્લેન કરી હતી વોટર મિનિસ્ટ્રીમાં અમે એમનો બી આભાર માનીએ છીએ. પણ અમે એમને રિક્વેસ્ટ બી કરીએ છીએ કે આ કંપની વારે ઘડીએ આવી રીતના પ્રદૂષિત પાણી રિવર મહી નદીમાં છોડ્યા કરે છે અને એનું કોઈ એક્શન ખાલી ક્લોઝર નોટિસ જ આવે છે પણ પાછી કંપની સ્ટાર્ટ થઈ જાય છે. તો અમે વિનંતી કરીએ છીએ જીપીસીબીના કે આ સદંતર બંધ કરાવો, કાં તો આ કંપની ઉપર કંઈક સ્ટ્રિક્ટ કંપનીઓએ આપણી મહીસાગર માતાને પ્રદૂષિત કરીને એવો વિકાસ આપણે કઈ જરૂર નહીં કે આવા વિકાસથી આપણી આવનારી 5 પેઢીઓને પાણી નહીં મળે. એના કરતાં બેટર છે કે આવી એક કંપની બંધ કરી દેવી જોઈએ. એમાં કોઈને એ થવાનું નહીં. એ બીજી જગ્યાએ નાખશે એ કંપની વાળો. અહીં આગળ મહીસાગર નથી બગાડવાનો, આવું એ તો ના હોવું જોઈએ. અમે તો એવું સાંભળ્યું કે દર 2-3 મહિને એને આવી રીતના વર્ષમાં 2 વખત એને આવી રીતના ક્લોઝરની નોટિસ મળે, પાછું 2 મહિના પછી ફરી પાછું આ છોડ છે. આપણું તો આ કુદરતી એક તો ભૂગર્ભ જળ તો ખરાબ થઈ જ ગયા છે અને આ જે રહ્યું છે એક મહીસાગર એ બી જો આવી રીતના કેમિકલ વાળું થઈ જશે તો શું પીશું અને આપણી આવનારી પેઢી તો પાણી નહીં મળે. એટલે મારી તો એવું છે કે સરકારને મારી તો એવી વિનંતી છે કે આવી કંપનીઓને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ. એવો કોઈ વિકાસ જરૂર જ નહીં કે છોડાય કોઈને એની અંદર 5-50 માણસો નોકરી કરતા હશે, 100 માણસ નોકરી કરતા હશે, એમને એ બેકાર થશે ચાલશે. પણ આખા મહીસાગર વિસ્તારની અંદર આપણી આવનારી પેઢીને પાણી નહીં મળે તો શું કરીશું? એટલે મારી તો એવી સરકારને એક એ છે કે આવી કંપનીને તાત્કાલિક અને આવી બીજી જે કોઈ કંપનીઓ હોય એ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ.